મુનિમ પગ હરખા દબાવજો. આમાં તો દબાવું ભગવાનથી જેવા હમા હોય એ તો પગાર 12 મહિને હાલો 12,000 રૂપિયાના. 12,000 ઓછા હા. તાન બધાના 24,000 રૂપિયા તમે મને 12 મહિનાના 12,000 રૂપિયા હાલો. બે આ પગ દબાયા. આખું દા તો ખેતરમાં મોટા હુલિયા મારવા જો. હવે જોવા તો જવું પણ બધા ભાગ્યા બધા હરખા હોય. હવે હું નહીં આવું કાલથી, નહીં તો પગાર નહીં વધારો તો પગાર વધારો થોડો 1,000 રૂપિયા વધારે થાય. 13,000 બરોબર. અને હાથ થોડા હાથ દબો. હાથ દબો. હા તો બાજુ પછી અને હું કહું હા કેવું કાલ લાખ રૂપિયા આલજો, મારે 2 વર્ષમાં ઓછા થયા. ના એ માલ વેચો તો હજુ એ વેચી દેજો તમે. પરસમાં ઓછા લેતા પરસમાં શું કરવા? કોકો પ્રાણી આવત પકડના જોડે એ લે. તો માલ ભરાવાનો પછી તો લાય. સારું. એ આપણે બે જવાનું છે ને એક વાર. એક બાજુ ડોસી હાજી રહેતી નહીં, પૈસા હોતા નહીં, ડોબું દોવા દેતું નહીં. આખો દા કુના લાય કરવા? આ તો કરવા ભાજોડે લેવા જવું, વ્યાજવું પડવું પડે, ભરવું પડે. આખી જિંદગી અમે કશું ભેગું થયું નહીં, થવાનું નહીં. કોમ હતું ને એટલે હેડે હોની કહું કરવા ભાન ઘરે જવું હો. પૈસા લેવા જવું છું. ના ના આપડે પૈસા ની શું જરૂર છે? તાહુ લેવા જવું તમારે કવાબન હતા રાતે એ ભેગું થવા જવું હો, બાળકાલ જવું હો ને એટલે. એવું કશો વાંધો નહીં, જી આવો. બીજું તમારે જેવું શાંતિ? બસ હાલ તો સારું હો. પૈસા જોવો કેજો પા. એવું હો, હું આપડા જોડે ઘણા હા. કશો વાંધો નહીં, હેરો કઈ છું હાલજો પા ઉસી ના આવો. તમે 10,000 લેવા લઈ જજો. એવું ને, આપડે મહિને 35,000 પગાર જ આવે. કશો વાંધો નહીં, હેરો તો જરૂર પડે એટલે કેવું તમને. એ હો હવે હું જવું. હા જતાઓ. કાલ બહાર જવું ને તમારા હવે આબુ થેડો. જતાઓ ને કવા પાપા હુઈ જા. તમારા આબુ થેડો કાલ. ના ના તમે જતાઓ. હા એ હા. હો શું કોમ હ. એ હા. ધીરાતે કવા ભાંગ જે પૈસા લેવા જતા લાગે ને હોય 10,000 મને આલવાન કે પાકે 35,000 પગાર આવે. ઓમનો ટ્રાય મારવો પડશે એકદમ. છોકરો ફેલ પાછો આખી જિંદગી મરી જાય. બરાબર આબુ પડે ને. ઉંમર થઈ. પૈસા લેવા હતા. પૈસા મોલે લઈ જાય હજુ આયા નહીં. અમે કોઈ ગમ મૂકીને નહીં જતા રહીએ. મુની કોમની વાત નહીં, પણ મારે જવાબ આલવાનો છે શેઠનો. શેઠ તો મારા ખાસ મિત્ર. એવું આ તો ઉઠાડો ઉઠાડો. શેઠ હો લખા ભાઈ આવો લખો જાઓ. પાણી તો પૂછો. કોણ કોણ જમુની કોઈ પતા પાણી એમ ક્યાંથી પીને આવતા હોય તો તારે કોઈ હાલ એવા તમને ના મોકો મુનિમ ના પૂરો મોકો કોઈ ના ક્યાંથી પાણી પીને આવવાનું આ બધું મને યાર પાણી ઓલે નહીં રાખ્યો. અહીં રાખ્યો સાચી વાત હવે પણ હવે અમુક ટાઈમે ટોપું કરવું પડે એવું ના હોય. તમે શું આવા મુનિમને રાખો? હારા મુનિમને રાખો. અહીં માણસો મળતા નહીં તારી. આ જોજો, આ ડોહો આટલો થાકીને આવ્યો હો. આ પાલું ચાલતું છે. તમે પીવો કે તમારા ઘોઘળો તો ચેવડો હો. પૈસા જોતા હતા. રાતે તો પૈસા ના લાવી રાતે દવાખાને ડોસી મોદી પડી. દવાખાનું નહીં ને કેટલા જોતા હતા? 10,000. 10,000 મોલે 5,000 લીધેલા હજુ આવશો આપણે બોલા તમે જોજો. આ જુઓ લખવા મોલ્યા પૈસા તમારા 5,000 વ્યાજ વધારે લેજો. 15,000 તો પાહા. 15,000 હો. વ્યાજ વધારે થશે ભાઈ. કેટલા ટકા આપો? કેટલા લઈશું મુનિમ આપણે 10 ને
12% આપણે ચાલે. બાર ચાલે ને તો 15 ટકા આવતા ને. આગળનું ગણીને બધું કાપીને પણ આલું હું તો. આ તો તમારી રીતે તમે કરો એ બધું મને પાસે ખબર ના પડે. તમે હિસાબ બધો તમે રાખો. કેટલા લેવાના? 10. 10 નહીં થાય, 5 થાય છે. બીજો કાપીને હિસાબ આલું, બરોબર? એટલે 20 લખજો. હાલ દેવું 20. 15 તારા મારવા છે તો. જો કોઈ અમાર નહીં હાલવા. તે શું થયું દવાખાના? દોશી પેટમાં દુખો. પેટમાં દુખા? ઓહો. હાલ દવાખાના દાખલ કર્યા કરો જવું હા. જવું હો. કોઈ બોનું બોનું ગાડી વાપરવા નહીં લઈ જતા ને? ના ના એવું કદી આપણે કદી થયું. ના અમારે તો પૂછવું હોય તો વાપરવા તો લઈ જતા હોય પૈસા. હવે વાપરવામાં તો જરૂર આ જ તો છે. દવાખાનાનું કીધું એટલે અમે રાતે પૈસા આલીને કાલતા જ નહીં મેં રાતે. ના ના વાત સાચી હો. હાલવાય નહીં એવી રીતે તો. નહીં હાલતા. ડોમચરજી, લખાજી ડોમચરજી. ઓ લખાઈ ડોક્ટર આપણે જે મોલનો પણ લખાજી ડોમચરજી લખાવે ને. હા એની લખાઈ એની લખો. જૂનું નામ જ આપડે. જૂનામાં જ આગળ કર્યા, લ્યો તારા પોચ આલે, બરોબર? આગળનું વ્યાજ કાપી લીધું. તમે તો ભલા ઊંઘ બગાડી ગયો. કરી આલે. પોચ આલે, પોત ના આગલ્યા પોચ પોચ અને વ્યાજ કાપી લીધું. વેચ કાપી દીધું. મૂળામાં મૂળી 10 લેવાની ને? આ લેવાની. 10 મૂળી લેવાની 15 દાણામાં આપી બધા દે. વેચ કેટલું થાય? એ તો મુનિમને ખબર હું અમારે. આઈકણ એના આયેલા. ઘેર બધું આવશે લેવા. લેવા નહીં આવવું પડે. હું આલી દે 10 એ તો દાડા. બધા એવું જ કહે કે હું આજે જઈને કોઈ ભાઈ આવશે નહીં હાલવા. ના ના જો ઘર મૂકીને નાહી જવાના. ઘર મૂકીને સંબંધ બગડે. આ તો તમારો જૂનો સંબંધ છે એટલા અમારે પૈસા આપે તમને. ના ના હાલતા જ રહેવું પડે તમારે. 15 દાડે તમે આપી દેજો. નકર અમે 16મા દાડે અમે 2 જણા ઘેર આવશું તમારા. ના આવવું પડે આપણા ઘરે. હા તો બરોબર છે, હે? આ ઘરે તમારે પગત નહીં મૂકવો પણ હું એકન આઈ ના લીધે. કઈ તારીખે લઈ જતા જોજો. આ તારીખ જો પેલા પોચ જી તારીખ 8મા મહિનાની 9મી તારીખ. ફોન ના કરાય તાર મને. પાકે કે અમે ટાઈમ ટુ ટાઈમ આલી જઈએ. એટલે અમારે પૈસા તમને આલીને અમારે હવે ફોન કરવા કે પૈસા આપી દેજો. આ તો યાદ કરાવ કે ઉંમર થઈ ને. એટલે ઉંમરને બધું ભૂલી જવાનું. આ તો- ઉંમરમાં કોક દાડો ગુજરી જાત પૈસા કોણ આલશે? એટલે મોતિયા ક્યાં આયા તમને? હા જોજો મારે એકે દાવ દવાખાને મળતું નહીં. તો દવા બવા કરાવો પૈસા લઈ દો. એ હા, પણ બરોબર. ભૂલતા નહીં હાલવાનું. ના ભૂલું ને. હા તો ના જો તાર અમે મોર તારીખે ભૂલી પેલો ઘેરાઈને- કોલજો. આ ધોકાય મારે ના હાલવાના હોય. આનો ના ઉંમર થઈ ગઈ. ઉંમર થઈ હોય ગમે તે થઈ હોય મારે કોઈ લેવા દેવા. હાલો, હાલો. તમે મને 12,000 માં ખરીદી નહીં લીધેલો. હવે હું આરામ કરું હું હાલ તો. અને હમણાં કેવા પૈસા જો પૈસા લઈ ગયા તમે. અમે તમારી જેટલી ઉંમરમાં હતા ને ત્યાં તો જેટલી એ સેવા કરતા. ભગવાન, અત્યારે સેવા કરી જમાનો તમે. જ ખરાબ થઈ ગયો. તમે પૈસા લઈ ગયા તો બાપા જોવાના કોકને આરામ કરવા દો. આ પાલુ મુનિમ આ લંગડો પૈસા લેવા આવે તે વખત અલગ અલગ દાવ કરીને આવે. આની દાવ તો કરવો પડશે 16 તારીખે. હમણાં છે હા વાતો કર. હું કહું હા આ જો ઉઘરાણી જતાઈએ હા. અમે દેવ દિવાળી આવે બરોબર. ઓહો. રાતે અત્યારે બધા ઘેર હશે. ઘેર તો હશે. જો લાલભાના લગભગ 2000 રૂપિયા જેવું પેલી અખાત્રી લીધા હતા. ઈયાના હા ટપુભાના હા મતલબ 2-3 જણના હા. એટલે મૂડી તો ખરી પણ વેચ બેચ આલી નહીં આલી અમને. વેર તો બધું હતા લેવાનું હા. હાલવા ત્યાં આવતા ફોન કરી એટલે કે હમણાં આવું હું. લેવાડો તો ખેડો. ચલો દિવાળી કોમ તો આવો આપણો પૈસા. હું કહું એક ટોકો લઈ લ્યો ને હંગા. પેલો પડે લઈ હા. એ ભૂખો મારા પકડવો પડશે. તમને હેડે કા નહીં ધોકાવન ખબર તો હતો મને હા, કેરમ તકલીફ છે તમને પણ મને કહો હો. લો હું ધોકો આલું તમને. હાલો. શેઠ ધોકો લ્યો. હું કહું આવો. પેલા રોમા ભગત ના તો જતા હા, દેખાડો. રોમભાઈ ભગત તો ઈ જ બેઠા. હા પિયર જ ઉભા રાખો પેલા. એને જ એને. બેહો એટલે બેઠાઓ. હું શેઠ આઈને બે બોલો ભાઈ મુનિમ આવો વ્યાજ એટલે તો આજે હાલો લાવો તને હેડો. આજે કેટલું થયું હવે તો પેલી મૂડી આલતા નહીં વ્યાજી મૂડી આલતા હાલતા નહીં વ્યાજનો ફોન કરીએ તો બોલતા નહીં. ના ના આજે 900 રૂપિયા વ્યાજ થયું લાવો. 900 થયું ચેકી દો આગળ.
એટલે વધારે નહીં લેતા ને ભાઈ ના ના જે ચાલે જ આપણે નકર ચીવા પડશે બરાબર કશું વાંધો નહીં એટલે આ યાર અમે તો પૈસા લઈને આવું બોલો તમે ભલા આદમી. વધારે ના લેતા હોય નહીં, એ તો જે ચાલતું હોય એ જ લઈએ યાર હા જે ચાલતું હોય એ. જે ચાલતું અમે યાર તમારે હાલવા જીવ નહીં થતો યાર પૈસા તમારે શેઠિયાનું ભલું પૂછ્યું યાર મુનિમ બધું કરાવવાનું હા? મુનિમ બધું કરાવવાનું હાલીએ યાર વરા હારું આપવા દો ઊંચો વરા હારું તમારું વર હારું ના આવે બગાડી દિવાળી બગડા આપણે તો હું તો બધું મુનિમ ના હાલી તો બધું મુનિમ કરે આપણે તો હા મુનિમ બધું કરાવવાનું હું તો બધું ફેલ નહીં ગયું પાક ને બાપ કયો હારું લાવો હાલો 900 જમા કરાવો આ લ્યો આ 900 જમા કરો હેડો બરોબર એક નાટ તો ફાટેલી અને એ તો ચાલશે ભાઈ અમારે તું એ બધા અમારે ખેડૂતો જોડે કેવી હોય આવા મુનિમ બધા આમ નોટો બધા આમ જોઈ પેલું કરે મુનિમ હોશિયાર હોય છે એટલે જ ને મુનિમ હોશિયાર હોય હા, બધું. એ તો મુનિમ તમારે રાખવા પડે અમારે હા વાત સાચી મુનિમ હોશિયાર હોય આઈ ગયા ને હા આઈ ગયા જ ભાઈ જમા 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 હા તો હવે તો મૂડી ચણા જમા કરાવજો હા મુનિ તો હમણાં થોડું ઉનાળામાં જમા કરાવીએ થોડું પાકે એટલે બરોબર ભાઈ છે મોયાલ દેજો બા હા હાલ દઈશું હો હાલ દઈશું કાકા લોબુ ખેંચાયું નહીં હવે ના ના નહીં ખેંચવું અમારે વ્યાજ સર શું કરો ખેંચવું હો? નકર આ તો અમારા મુનિમ તો ગાડા ડબલ વેચ લઈ લેશે પણ ના ના 900 1800 હા ના હાલ દઈએ હો હાલ દઈએ ના ભાઈ કા પૈસા હાલ તો તમે હોકડી ગલ્યો નથી જોઈ એટલે ઓ પણ એ તો આ જો કે વ્યાજ બે તો હાલવું નહીં ને યાર લેરથી ઊંઘ્યા હા ઉઠાણો ઉઠાણો જો આવો હું આવો બેહો બેહવા નહીં કવા બેહો બેહો એક બેહો માખા ઉભા છો એક બેહન તો ઈ બેહીરો તો અડધી રાતે આયા ચમ અડધી રાતે ચમ આયો કો પેલા કુકા આપે આયા તો વ્યાજ તો લેવું પડશે કા એ મને વાત કોમાં હતો અમાર અઠવારી ખેંચો ના અરે મારો પેલા વાપરા છે પૂડો હું પણ અમાર અઠવારી રો 2 રૂપિયા તમે વાપરવા લઈ ના એ હું એવું ધંધો નહીં કરતો એટલે ચમ આમ કરો મુની હું નામ લઈ જજો કે બહુ વધના લે કે બોલાવતા ના હું ઓવા પણ તમે ભટી ના જતા પાછા ના પાડીને તરત શું કીધું હું ના એવો ધંધો નહીં કરતો હું તમે ઓમ કરો તમે કવા હમણાં પૈસા નહીં હવે તમે તો વ્યાજ તો મૂડી બે આપી દો તમારું નોમ જ રાખવું લઈને ચોપડા જુઓ 40,000 રૂપિયા મૂડી લઈ ગયેલા હા પણ તમે 40 આલે મને તો કોઈ કીધું નહીં હે તમે કોણ બા મારું નામ દો પણ આપણે તરી આલે તો કઈ વાત નથી આ પાછા 10 જણ આલે તમે એ એક દાડો બપોરે જવાનું હતું હારી તે તાત્કાલિક પણ એ તો તમે મને કીધું નહીં હવે તમારી સહી કરાયેલી બતાવ ઊંઘમાં સહી કરી દો હન પા મને કહો હા તે કઢાવટ કરો પૈસા હાલો જો 40,000 લઈ ગયા ઓ અને એમ કઈ ટોટલ 20,000 રૂપિયા વ્યાજ થયું એમ કરી 60 પૂરા લેવાના હતા બરોબર હાઈટ કઢાવટ કરો અમનો હિસાબ રાખો આપણે ચોખ્ખે ચોખ્ખું કરી દેવાનો 60,000 રૂપિયા લેતા હો ઘર ભાઈ જોડો પૈસા જ નહીં ચોઈ લાવું હું પૈસા નહીં એ ઉન્નું વરક કોઈ હરખે તો આપણે ઉપર બેહવું પડશે વાળન તો પૈસા લેવો હોય પૈસા વાળા અરે દાદા બધા ઉભે ઉભા શેરી મારે અમ્માને પૂછ્યું તું હવે ઈંડાઓ આયા થાય એટલે આલી ના એ ઈંડાની વાત જોવાય નહીં હાલ તમે પૈસાનું કરો તમે આ ખાટલામાં હુઈ રહ્યો ને તો પૈસા નહીં ચોઈ લાવવાના કો ઘરમાં પૈસા લેતા આવજો તમે તમે પૈસાનું કરો બીજું મારું 10-15 રો ચોખ્ખી આખા પાછું કરીને તમને ના જવાબદારી કોણ લે જવાબદારી જવાબદારી હોય તો કોઈ લાગતું નહીં બરાબર ટપુ આવો એને કહીએ ટપુ ચાલશે ને જમીન અમારે સારો જો જમીન વ્યવસ્થિત કહો કે આ તમે ના આલો તો એ હાલ દે એવું મોડો જો હા તો હાલ દે ને રહ્યો જમીન લેતા હું નહીં આવતી હાલો આવશે આ જમીન લઈને આવો લાવો એ સાહેબ સાહેબ એમની કે કઈ પછી અમારે પેલો આવો ટપુ આવો પા ઊભા થઈને લઈ આવો કે આવો જ છો હોય ઘેર જ જતો લાગે ઓ ટપુ વાત તો માં ચાલો હા એ જમીન આવા આ જમીન નહીં ચાલે કવા બેઠા ખાલી તાર એટલું કેવું કે ઓ લાલા પૈસા નહીં આલે તો કે મોલ દઈએ હો ચાલતા છે આવો કરતા હે બોલો બોલો આ પૂછી લો બોલો બોલો આ જમીન કો ઓવા આ જમીન જેવા દેખાતા ને ઓ કરતા હેડી આવતો ચાલતા છે પૈસા હી મતલબ ના બહુ પૈસા મતલબ આ આ જમીન જવાની જવાબદારી લો 60,000 રૂપિયાની જવાબદારી લેવો તમે જવાબદારી લઈશું 60 ના 80 હશે તો વાંધો નહીં હા તો લાવો તને 60 હાલ દે હાલો લાવો
જવાબદારી લઈએ ને અમે. જવાબદારી ને તમે ના કીધું ખાઈ નહીં હાલ તાપ થાય તો ચોય લઈએ. આ તો વાયદો કરો હળો. ભાઈ તો કરો, કેટલા દાડા ચેલ લઈ જજો પૈસા તમે એના બે ઘેર દાડા. લઈ જાઓ. આ પંદર કેમ 2 દાડાની લખો જવાબદારી. લખો બે ના 2 દિવસમાં મળી જાય. 60 ને 80 થશે 80 ના લાખ છે નહીં થતા. આ પાડવા તૈયારી. હું નામ ડબલ લે આ. નામ હું ભાઈ લખો ટપુ પાડો. ટપુભા ઓ જબરા હાદો આપણે વ્યાજ વા લેવા હાદો 2 દિવસનો ટાઈમ તમારી પાસે. 80 થશે 80 ના લાખ છે નહીં થતા. હજુ વિચાર લ્યો સહી કરો હોય વીસમાં સહી કરી. કેવું પડે હો ભાઈ કશો વાંધો નહીં. ખમતો લાગે ખમતો 2 દાડા પછી ગમ તો જ છે તમાર કરતી પણ આ તો દેખાતા નહીં દેખાતા જ નહીં લાગે તો ખાધા રાજા હવે ક્યારે આ પોણી પોણી તો પોણો પાવે. પોણી નહીં કહો આના પર હું જાઉં તાન. ના ના પોણી ભરલાય ના આવો અમને પોણી પાય એટલે વહી જાય એવું હોવે. હારું. અને મહેમાન તમારા ઘેર બાપા સેવા કરવા આવે તમે બહાર હોપેતરું આલો જોમી આ દીધા તો મારો ભાઈબંધ હા ભાઈબંધ હોય તો બરોબર ભાઈબંધ હોય તો બરોબર. હા પાણી પોહાડો તો અમારે આવે એટલે કરું હા. ના પૈસાની વ્યવસ્થા અરે તમે કરી. જોયા વગર હાલશો ને પૈસા યાર આ ચો ઘેરાથી આજે ઘેર ઉઘરાવા જવું પડે આપણા પૈસા ને આપણે ઉઘરાવા જવાનું તમે કહો ને મને કહો એટલે હું તો કહું પણ ટાઈમે વ્યાજે ના આવે પૈસા ના શું કરવાનું કેટલા ફોન કર્યા પૂછજો હું તો તમારા ઉપર છોડ્યું બધું કે મહેતાજી પેલા મુનિમજી અમારે બધું કરે નક્કી પણ હવે તમારો પગાર વધારો તો કોક આગળ વધારે થાય એવું 1000 રૂપિયા તો વધારે હા 12 ના 13 તો કરે હા પણ આ અડધી રાત નું હેડવાનું 1000 રૂપિયા ચાલે તો બરોબર આવતી દિવાળી બધું કરીશું શું કરીશ આવતી દિવાળી 15 પૂરા કરી આલે કોકના હાલે હવે મુનિમજી તો જે ટાઈમ હોય ને ટાઈમે જવાય વહેલા પૈસા લેવા જો ને તો કોઈ ના હાલે તમારે કેટલા મહિના થયા એમ કહેજો પેલા આપણે 12 મહિનાનું હતું હવે 8 મહિના હવે વર્ષ પૂરો છે હું 8 મહિના થયા ચોકન લાવજો તારીખ આ જોઈ લો તારીખ તમે આ વ્યાજનો ધંધો જ ના કરાય તારીખ જુઓ તમે આ તારીખ જોઈ લો તમે જો 2025 તો 2023 માં લે તો 2 વર્ષ થયા કે ના થયા 2025 જુઓ તમે ઓ મુનિમજી આ વ્યાજનો ધંધો જ ના કરાય આલી પૈસા ચોપડા બતાવવાના એવું તો થોડો ધંધો કરાવવાનો છે. અરે હેડજો વાળો તો પાણી પૈસા બે દાડા લેવા ભરો આ 2023 આટલું બધું વ્યાજ કોણ છે એ વ્યાજ વ્યાજ થયું હોય તો એટલે છે. તો હજુ 8 મહિના ત્યાં પૈસા લીધે પૈસા ના વ્યાજ તો જે થશે ને એટલું જ લેવાનું છે પેલા તમે જ્યાં તા ખબર હે માઉન્ટ આબુ તાર લેવા તમે ફોન કરી તમે એને કેટલા મહિના થયા? મહિના થયા? 2 વર્ષ થઈ ગયો હું 2 વર્ષ થઈ ગયા આમાં મુનિમ કે સાચું હું તમારું નામ મુનિમ તો તમારું 10 મહિના કે 10 વર્ષ કે મુનિમ તમારા કહેતા આમાં મુનિમ નું મારું ચોપડા લખેલું હોય મુનિમ ને બધું હોવા બધું ચોપડો હોય. એ તારીખ વાળા આપણે લખેલું તમારા હોવો માં લખેલું લેતા આવજો એ હવે બધું ગોતવું પડશે ઘરમાં તો કેમ ગોતવું એ પડે ચોપડો ના ચાલે આ હોય સહી આ કરેલી હોય સહી હોય એ જ ચાલે આપણો ચોપડો જ ચાલે સારું તાને તમને પૈસા આલશું અમે પોણી પૈસા ટપુ એટલે કેમ યાર એટલે દાદાગીરી કરો તમે પેલા પાણી હા, વાળી પૈસા આલશું નહીં કીધું પૈસા તો હકના લેવાના જ છે કે આ 2 વર્ષ થઈ ગયા ને કે 8 મહિના શું કહેવાનું તમે આવા માણસો હાલશો નહીં બીજા તમારું નામ લઈ લઈને આવા શું કરું આ તો 8 મહિના થયા ને ટપુ કે 2 વર્ષ થયો કે આ પોઠવાની માજી રે ઓઠો તો અમને આવડે પૈસા કઢાવતા એમ અમને પડી હિન્દીમાં ચોપડાના બેગ લઈને નહીં ફરતા તારે વેદવા આલીએ તો કઢાવતા આવડે ઓ પી લે બે દાડા કીધા આલી દેજો પૈસા 2 દાડા પૈસા તૈયાર રાખજો બરોબર આપી દઈશ 2 દિવસનો પછી અમને ચપટી વગાડતા ઓમ ઓમ આવડે તમે ઓમ વગાડી તો પૈસા લેવા આવશું પા અને લઈ જજો લેવા હોય તો આવીને અમે હાલવા નહીં આવીએ તમે નહીં આવો એટલે હું લેવા હા, આયા હવે તો આ મુનિમ આવશે હા અરે મુનિમ તમે તો ફેવર કરો કયો ઉઘરોણી તો પગ કહો તો આ પગે એ દાતું નહીં લઈ લેવા પૈસા તો પાછો જતો રહો ઘેર. લેવાના આપણે દબાવવા પડશે પાછા પગ આ તો કોણ દબાવે ડોશી આવે તમારી દબાવે નહીં દોશી આ મને મુનિમ તમે યાર તમે કોમ કરો મને સારું લાગે યાર પગાર વધારવાનું કરો એ તો પગાર બતાવો પણ તમારે મને પગ દબાવવાના હો, વ્યવસ્થિત. હું કેટલા વર્ષથી નોકરી કરું નોકરી તો તમે ઘાસાવાળી કરો હો, પણ પગ આમ સારું મારી પાસે સારી કરાય એમ ને આવતા મહિને પગાર વધારે આપણે લખમાજી ડોમચરજી ઘર છે ને ટીપાવું આવ્યું કે લક્ષ્મણ ડોમચર નું ઘર મુનિમ લાવો તમારે રૂમાલ લઈને હમણાં તો ના રૂમાલ તો જોવે શેઠના ફાણ જો રૂમાલ આ લક્ષ્મણ ડોમચર 15 દાડાનું કઈ ગયો અને 20 દાડા છે અને કે હું આવું તરત હાલ દઉં હું તો જો આ ઘરે તો એકલું અંધારું જો બાઈક નો બાઈક ઠઠારો કરે હો
આ લક્ષ્મણ પેલા મંદિરના ઓટલે પડ્યા જો કણ ઘરે ઊંઘતા જ નહીં લાગે. મંદિરે લક્ષ્મણ ડોમચાર તો જુઓ. મોતીઓ પાછી ગયો હશે. મુનિમ ઉઠાડો. લખાબા ઉઠો કા. આવો હું આવો મુનિમ બે મોન તો હાલતા જ નહીં લગાડી મુનિમ ના. પતી જીતા હવે. બેહો હું બે બેહો કરવા બા જમ અડધી રાત લો હો હું અડધી રાત લ્યો હો. અચરા દાડા છે આજ. હજુ 10 દાડા બે હાક આજ 16 તારીખ થઈ આમ જુઓ આમ ભાડો લગાડો. ઓળખો દાદા, તારીખ જુઓ તમે, તારીખ પેલા આ ચશ્મામાં મોતીઓ પાછો એના પર કોઈ દેખાતું નહીં કુ. હમ ચહમાં પહેરું તો જ દેખાય આ તો ચાહમાં પા ને પેલો કેલેન્ડરે વળગ્યું હોય ને ભેતે જોઈ લેવાનું. લાવો હેડો પૈસા. કેલેન્ડર જ નહીં પૈસા લાવો હેડો. વેચ કેટલું વ્યાજ કીધેલું ને વ્યાજ કટિંગ કરીને આલેલું 10,000 રૂપિયા મૂડી આવો ધડો. ઓછું વેચ ગણજે પણ વ્યાજ તો ઘણી વાર મૂડી આલવાની છે. 5000 નું વેચ ના થાય 5000 10,000 રૂપિયા ચોઈ ગણાય 5000 જ આલવાનો હું આગળની મૂડી કુન માર બા આલવા આવશે. તો 15000 થાય આ તો લાવો 15. સી રીતે 15 5000 આલું તાર લેવા હોય તો લે ન કર આ રસ્તો પકડે છે પૂરેપૂરા પૈસા 10 લેવાના તો કેટલા? પૂરેપૂરા કરવા પૈસા બા. તો હા. તમાર મન રાખું મુંડીમ નું નહીં રાખતો પણ હું મોં રાખે તો રાતે દવાખાનાનું કઈ નહીં લઈ ગયા તમે? દવાખાનું તો ચો આવી તું મારે તો તાર પૈસા તો વાપરવા નહીં ગયા? ઉગાડો બા. એ તો રાતે અમે ના પાડતા હતા કે પૈસા અમે રાતે નહીં આલતા, પણ દવાખાનાનું તમે કીધું એટલા આલે પૈસા તમને. તમારા હક ના આલ દઉં હું ના નહીં પાડતો 5000 આલ દઉં તમે પૈસા હું હાલ કઢાવું. હા. એવા પૈસા કાઢ. ઓ ઠોકારો ઠોકારો મુનિમ. યા લોકો તો વિચારેલો હા. મુનિમ લેતો જા લેતો જા હવે લઈ લેવા પૈસા લઈ લેવા. પેલા કરવા ભાન તો ઘરનો બોલો ને બોલો પાડી નાખું આ ડોહલું વળ્યું હશે. લખમણ વળ્યો હશે. ગોળે આ ભા વેચ લેતા જો આવ યાર. વ્યાજેથી લઈ મુનિમ લઈ મુનિમ આ ચોપડે પાડ્યો. હું છે? તમારા વ્યાજમાં તો માનવ કે અરે તાર એ તો હું ચોપડો નાખીને આવ્યો, બધું મારે વ્યાજે દોતું ને મૂડી દોતું ને મારે ધોકો ભાઈ તો મેલો. નોકરી નહીં કરવી, ધોકાનો આમ ક્યારે હાજર બધું કેમ કરવું. નોકરી નહીં કરી? નહીં કરવી મારા. અલ્યા ધોકો ખવડાવે એટલે કોઈ આવજો ના હો. આવજો. એ હા, આવજો. મારા ઓળશિયા ડબલ વેચ ગણ 10 12 કોઈ શીખવાડવા વાળું નહીં લાલભા આ લખવા તમ હતા ધીરાતે પાહા આયા તમે. ભમાય આ તો કરવા ના, ના. ભાઈ કરવા ભાઈ ચમ તમે તમને ઘેર જતા ને? 15% વેચ ગણતો તો અરે તમે મને તમારે કેટલા બાકી છે એને તમે મને ઉસી ના હાલતા હતા ની 15% ચોય ભરતા હતા. તમે આલ્યા કોઈ ઈયન હાલવાના હ. હા. કશું આલવા નહીં લો લો વાપરો આલ દેજો તમે તાર જે આલવાના હોય હવે આટલા આપડા એટલે હું થયું તું તમે કેમ ધોરાય એમને? ડબલ વેચ ગણતો તો અરે મારે એવું થયું ભમાવાયા હજુ 8 મહિના થયા ને 2 વર્ષ એ પેલો મુનિમ રહ્યો ને મુનિમ એ કે 2 વર્ષ મુનિમ ને બોલું ભાગી નાખીને કરવા પર પછી આ સુધી વેચવાય નહીં આલે તો વેચે કરશે નહીં તો કોઈ હાલવા નહીં હું કહી દઉં જો આ મારું નામ લઈ લેજો તમે તાર હું તો આ હેડ્યો ઘરે હવે માર તો જો આ ધોકુન બોકું ભાજી ગયું હવે હું જઉં ઘરે હા મિત્રો જય માતાજી મિત્રો આવી રીતે વેચવા રૂપિયા લેવા નહીં નકર પછી આવા ધંધા થાય હા મારા જસવંતના શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. વ્યાજ તો ધંધો કરવો નહીં. વ્યાજનો ધંધો તો ના ગાવીથી વ્યાજ વાળા બૈડા તોડવા આવી જાય. અને જય માતાજી. ડોમચારજી.